નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 7માં છેલ્લે આપણે ટ્રાન્સફોર્મર સ્ટાર્ટ કર્યું હતું. ટ્રાન્સફોર્મરની કેમ જરૂરિયાત પડી, આ વિદ્યુત ઉપકરણ કેમ બનાવવું પડ્યું, એની શું જરૂરિયાત છે ત્યાં સુધી જોઈ ગયા હતા. હવે આજે ટ્રાન્સફોર્મર એટલે શું, તેની રચના અને કાર્ય પદ્ધતિ વિશે જોઈશું. તો સૌપ્રથમ જોઈએ ટ્રાન્સફોર્મર એટલે શું. તો ગયા લેક્ચરમાં આપણે એવું સમજાવ્યું હતું કે પાવર સ્ટેશનમાંથી જે પાવર આવે છે એ ઊંચા વોલ્ટેજવાળો હોય છે, એને ઊંચા વોલ્ટેજવાળું બનાવવું પડે છે. એ જ રીતે પાવર સ્ટેશનમાંથી સબસ્ટેશનમાં જે પાવર આવે છે એને અન્ય સ્થળ સુધી એટલે કે સોસાયટી સુધી પહોંચાડવા માટે એનો વોલ્ટેજ ડાઉન કરવો છે. તો અહીંયા વોલ્ટેજ અપ કરવા માટે અને ડાઉન કરવા માટે જે વિદ્યુત ઉપકરણની જરૂરિયાત પડે છે એ વિદ્યુત ઉપકરણને આપણે ટ્રાન્સફોર્મર કહીએ છીએ. તો ટ્રાન્સફોર્મર એટલે શું, તો એની વ્યાખ્યા જોઈએ તો આ પ્રમાણે કહી શકાય. એસી વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવા માટે જરૂરી વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. તો આ એની વ્યાખ્યા થઈ. ત્યાર પછી લેવો છે એનો સિદ્ધાંત. તો અહીંયા સિદ્ધાંત સમજવા માટે ચેપ્ટર 6 આપણે જાણતા હોવા જોઈએ. ચેપ્ટર 6માં બે ગૂંચળાવાળી જ્યારે રચના હોય છે ત્યારે એક ગૂંચળામાં પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરીએ તો બીજું ગૂંચળું એની સાથે ચુંબકીય ક્ષેત્રરેખાઓથી સંકળાયેલું હોય એટલે બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફ્લક્સમાં ફેરફાર થાય છે અને બીજા ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. તો આ જે ઘટના છે એ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહેતા હતા. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ પણ બે ગૂંચળાવાળી જ રચના છે. તો એનો સિદ્ધાંત આપણે કહેવો હોય તો કહી શકાય કે ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યાર પછી લઈએ એની રચના. તો ટ્રાન્સફોર્મરની રચના માટે આપણે ઊંચી પારગમ્યતા ધરાવતું લોખંડ પસંદ કરીએ છીએ. પારગમ્યતા એટલે પારગમન, સારું પારગમન ધરાવતું હોય એવું મટીરિયલ. આ જે લોખંડ છે એની પારગમ્યતા ઊંચી હોય છે. આપણે કોનું પારગમન કરાવવું છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું. તો ઊંચી પારગમ્યતા ધરાવતા જો લોખંડને પસંદ કરીએ તો એ લોખંડમાંથી એની અંદર રચના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થઈ શકે, એટલે ક્યાંય ચુંબકીય ક્ષેત્ર ખવાય નહીં. એ માટે ઊંચી પારગમ્યતા ધરાવતું નરમ લોખંડ પસંદ કરવામાં આવે છે. અહીંયા એની રચનામાં આવી ઊંચી પારગમ્યતા ધરાવતા લોખંડમાંથી ચોરસ કે લંબચોરસ આકારનું બંધગાળો કે ગર્ભ તૈયાર કરવામાં આવે છે. આ રીતે નરમ લોખંડનો બંધગાળો કે ગર્ભ તૈયાર કરીએ છીએ. આ રીતે તૈયાર કરેલા ગર્ભના એક બાજુના છેડા તરફ અલગ કરેલા કોપરના તારનું ગૂંચળું વીંટાળવામાં આવે છે.
બરાબર એક્ઝેક્ટ એની સામેની બાજુએ પણ અલગ કરેલા કોપરના તારનું ગૂંચળું વીંટાળીએ છીએ. આ જે પ્રથમ ગૂંચળું છે એને પ્રાથમિક ગૂંચળું કે પ્રાઇમરી કોલ, જેના માટે આપણે સંજ્ઞા પી રાખીશું, અને પાછળનું જે છે એને સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળું અથવા તો સેકન્ડરી કોઇલ કહીએ છીએ. એટલે એના માટે સંજ્ઞા એસ રાખીએ છીએ. અહીંયા સમજી લઈએ કે ટ્રાન્સફોર્મર બે પ્રકારના છે. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આપણે અગાઉના લેક્ચરમાં જે માહિતી આપી એમાં વોલ્ટેજ વધારવો હોય એવું ટ્રાન્સફોર્મરની પણ જરૂરિયાત છે, વોલ્ટેજ ઘટાડવો હોય એવા ટ્રાન્સફોર્મરની પણ જરૂરિયાત છે. તો જે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારે છે એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય છે. જે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડે છે એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય છે. એટલે એવું બને કે આપણને પ્રશ્નમાં એમ પૂછે કે ટ્રાન્સફોર્મર એટલે શું, તેના કેટલા પ્રકાર છે, બરાબર? તો ત્યાં આપણે આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કહીશું. સ્ટેપ અપ કોને કહેવાય તો એ પણ વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે જે આપણને આઉટપુટમાં વધારે વોલ્ટેજ આપે છે. અહીંયા એ પણ ધ્યાનમાં રાખો કે આ વસ્તુને આપણે ઇનપુટ કહીએ છીએ અને આ પાછળના ભાગને આઉટપુટ કહીએ છીએ. કંઈક ઇનપુટ આપીએ અને આઉટપુટ વધી જાય, ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટ વોલ્ટેજ વધી જાય તો જે ટ્રાન્સફોર્મર બને છે એ ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. એ જ રીતે ઇનપુટ વોલ્ટેજ આપીએ એના કરતાં આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય તો જે ટ્રાન્સફોર્મર બને છે એ ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીએ છીએ. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જોવું હોય તો મોબાઈલમાં જે ચાર્જર હોય છે એની અંદર જે વોલ્ટેજ આપણે મોબાઈલને ચાર્જ કરવા માટે વાપરીએ છીએ એ 3, 4 કે 6 વોલ્ટનું હોય છે. જ્યારે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ 230 વોલ્ટ હોય છે. 6 વોલ્ટની જરૂરિયાત હોય તો હવે ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટ વોલ્ટેજ ઘટાડવો પડે તો ત્યાં આગળ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ફિટ કરેલું હોય છે. બીજી વસ્તુ કે ત્યાં એસીનું ડીસીમાં પણ કન્વર્ઝન થાય છે, પણ એ આપણે પાછળના ચેપ્ટરમાં જોવાના છીએ એટલે અત્યારે એની કોઈ ચર્ચા કરતા નથી. તો મોબાઈલના ચાર્જરની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. બીજું કે લેબની અંદર આપણે એક પ્રેક્ટિકલ કરવાના છીએ, એસીની આવૃત્તિ શોધવી. તો ત્યાં પણ આપણે એસી વોલ્ટેજ વાપરીએ છીએ. હવે આપણને ખ્યાલ છે કે એસી વોલ્ટેજ તો 230 વોલ્ટનો છે. આપણે આવૃત્તિ શોધવા માટે 230 વોલ્ટ રાખવો જરૂરી છે નહીં. તો ત્યાં પણ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકીને આપણે 6 વોલ્ટનો ઉપયોગ કરી અને પ્રેક્ટિકલ કરીએ છીએ. તો આ બે ઉદાહરણ જે આપણે વ્યવહારમાં 12મા ધોરણમાં વાપરવાના છે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં કયું ટ્રાન્સફોર્મર વપરાય છે, વોલ્ટેજ ઘટાડે છે તો એ ટ્રાન્સફોર્મરને કયું કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો ફરી પાછું અહીંયા મૂળ વસ્તુ પર આવી જઈએ. નરમ લોખંડનું ઊંચી પારગમ્યતા ધરાવતો ગર્ભ તૈયાર કર્યો છે. એની એક સાઈડે કોપરનું અલગ કરેલા તારનું ગૂંચળું રાખીએ છીએ. આને પ્રાથમિક ગૂંચળું, પ્રાઇમરી કોઇલ, એના માટે સંજ્ઞા પી લઈએ છીએ. બરાબર એક્ઝેક્ટ એની સામે બીજું કોપરનું જ ગૂંચળું છે, એને ગૌણ ગૂંચળું કહીએ છીએ. સેકન્ડરી કોઇલ ઇંગ્લિશમાં કહેવું હોય તો એના માટે એસ સંજ્ઞા વાપરીએ છીએ. અહીંયા આ ભાગને ઇનપુટ કહીશું, પાછળના ભાગને આઉટપુટ કહીશું. ઘણીવાર ઇનપુટ અને આઉટપુટ શબ્દ આવે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇનપુટ ભાગ આ છે અને પાછળનો ભાગ એ આઉટપુટ છે. કંઈક આપીએ છીએ ઇનપુટ, કંઈક મેળવીએ છીએ આઉટપુટ. હવે આ પ્રાથમિક ગૂંચળું છે એના આંટાની સંખ્યા તો એનપી કહીશું. ગૌણ ગૂંચળું છે તો એના આંટાની સંખ્યાને એનએસ કહીશું. અહીંયા પ્રેરણની ઘટના બને છે, પ્રવાહ ઉત્પન્ન થશે, વોલ્ટેજ ઉત્પન્ન થશે તો ઈએમએફ એને આપણે વોલ્ટેજ કહેવાના છીએ, એ પછી સમજીએ છીએ. તો પ્રાથમિક ગૂંચળાનું જે વોલ્ટેજ છે એને વીપી કહીશું. ગૌણ ગૂંચળાનું જે વોલ્ટેજ છે એને વીએસ કહીશું. પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એને આઈપી કહીશું. ગૌણ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એને આઈએસ કહીશું. હવે અહીંયા ઇનપુટની અંદર આપણે એસી વોલ્ટેજ આપીએ છીએ. તો જોઈએ કે ઇનપુટમાં પ્રાથમિક ગૂંચળાને એસી વોલ્ટેજ આપીએ તો શું પરિસ્થિતિ થાય. તો આ ગૂંચળામાંથી
એસી પ્રવાહ પસાર થશે, ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ ચુંબકીય ક્ષેત્રની નરમ લોખંડ હોવાથી, ઊંચી પારગમ્યતા ધરાવતું હોવાથી બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાય છે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળા વચ્ચે. જોઈએ કે અહીંયા પ્રાથમિક ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતાં ચેપ્ટર 6ના આધારે કેવું હોય તો પ્રાથમિક ગૂંચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાય છે. તો પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે ફાઈ પી કહીશું. ગૌણ ગૂંચળા સાથે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નરમ લોખંડમાંથી પસાર થઈ ગૌણ ગૂંચળા સાથે પણ સંકળાય છે. એટલે હવે ગૌણ ગૂંચળામાં પણ ચુંબકીય ક્ષેત્ર આવી ગયું તો ગૌણ ગૂંચળા સાથે પણ ફ્લક્સ સંકળાશે અને એ ફ્લક્સને આપણે ફાઈ એસ કહીએ છીએ. હવે અહીંયા ખાસ એ યાદ રાખવું છે કે પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળાના દરેક આંટા દીઠ ફ્લક્સ સમાન છે. એટલે ધારો કે આનો એક આંટો લઉં તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ થાય. ગૌણ ગૂંચળાનો એક આંટો લઉં તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ થાય, નહીં કે ફાઈ એસ. આ ખૂબ ધ્યાન રાખવું પડશે. આના એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, આના બીજા આંટા સાથે, બે આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ 2 ફાઈ, આના એનપી આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ એનપી ફાઈ. એટલે કુલ ફ્લક્સ જેને આપણે ફાઈ પી કહીએ છીએ તો ફાઈ પી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય તો એનપી ફાઈ છે. આ સ્મોલ ફાઈ દર્શાવીશું. એ જ રીતે અહીંયા જોઈએ કે ગૌણ ગૂંચળાના એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સ્મોલ ફાઈ, બે આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ 2 સ્મોલ ફાઈ. તો એનએસ આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય તો એનએસ આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ એનએસ ફાઈ બને. તો ટોટલ ફ્લક્સ કેટલું થાય ફાઈ એસ થાય. તો અહીંયા સમજીએ છીએ કે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે, પણ બધા આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ પ્રાથમિક માટે ફાઈ પી લખીશું, ગૌણ માટે ફાઈ એસ લખીશું. ફાઈ પી ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ એસ, કારણ કે આંટાની સંખ્યા સમાન છે નહીં. તો આ વસ્તુ સમજીશું. ટૂંકમાં દરેક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? આ સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલું, દરેક આંટા સાથે તો સમાન છે, પણ સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે તો આંટાની સંખ્યા ઉપર. હવે એ ફ્લક્સને આપણે કેપિટલ ફાઈ કહી દઈએ તો ફાઈ પ્રપોર્શનલ ટુ એન. ફરી એકવાર જોઈ લઈએ. દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન છે, પણ સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ કોના ઉપર આધાર રાખે છે? આંટાની સંખ્યા ઉપર. જો આંટાની સંખ્યા વધારે હશે તો ફ્લક્સ વધારે હશે, આંટાની સંખ્યા ઓછી હશે તો ફ્લક્સ ઓછું હશે. ટૂંકમાં કુલ ફ્લક્સ ફાઈ પ્રપોર્શનલ ટુ શું બને? એન બને. તો હવે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ પી પ્રપોર્શનલ ટુ એનપી લખી શકાય. એ જ રીતે ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ એસ પ્રપોર્શનલ ટુ એનએસ લખી શકાય. તો પછી ફાઈ પી બાય ફાઈ એસ ઇઝ ઇક્વલ ટુ એનપી બાય એનએસ બને. આ સંબંધ આપણે યાદ રાખીએ છીએ. ચાલો હવે પ્રાથમિક ગૂંચળામાંથી એસી પ્રવાહ પસાર થાય છે અને પ્રાથમિક ગૂંચળામાંથી જો એસી પ્રવાહ પસાર થતો હોય તો એસી પ્રવાહ સમય સાથે બદલાય. એસી પ્રવાહ બદલાય તો ગૂંચળાની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પણ બદલાઈ જાય, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય. પ્રવાહ બદલાય, ચુંબકીય ક્ષેત્ર બદલાય, ફ્લક્સ બદલાય. જો પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું હોય તો ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય છે. અને બદલાતું જતું, સમય સાથે બદલાતું જતું ફ્લક્સ ચેપ્ટર 6ના આધારે કહીએ તો ઈએમએફ પ્રેરિત કરે છે. પ્રવાહ બદલાયો, ચુંબકીય ક્ષેત્ર બદલાયું, આનું ચુંબકીય ક્ષેત્ર બદલાયું. પ્રવાહ બદલાયો, ચુંબકીય ક્ષેત્રના કારણે ફ્લક્સ ફાઈ બી બરાબર બી એ, એના આધારે કેવું હોય તો ફ્લક્સ પણ બદલાઈ ગયું. આનું ફ્લક્સ બદલાય
તો આનું પણ ફ્લક્સ બદલાશે ટોટલ. તો સમય સાથે બદલાતું જતું ફ્લક્સ એ ફેરેડેના નિયમ પ્રમાણે EMF પ્રેરિત કરે છે. તો હવે એવું કહી શકાય કે ફેરાડેના નિયમ પ્રમાણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d∅ બાય dt. આ n અંદર લઈ લઈએ, અચળ છે, તો n∅ બાય dt. હવે અહીંયા EMF E છે, એપ્સિલોન બોલીએ તોય વાંધો નહીં, E છે. અહીંયા એવું ધારી લઈએ કે પ્રાથમિક ગૂંચળાનો અવરોધ શૂન્ય છે, બહુ જ ઓછો છે. જો પ્રાથમિક ગૂંચળાનો અવરોધ ઘણો જ ઓછો હોય તો એ પરિસ્થિતિમાં EMF બરાબર E બરાબર V લઈ શકાય. એટલે અહીંયા આપણે પ્રાથમિક ગૂંચળાનો અવરોધ શૂન્ય લીધો છે, અવરોધ વગરનું છે. અને પ્રાથમિક ગૂંચળું જો અવરોધ વગરનું હોય તો પ્રાથમિક ગૂંચળામાં જે EMF ઉત્પન્ન થાય છે EMFને આપણે વોલ્ટેજ લઈ શકીશું. એ જ રીતે ગૌણ ગૂંચળા માટે પણ એના EMFને આપણે વોલ્ટેજ તરીકે લઈ શકીશું. તો હવે ફરી મૂળ વાત સમજીએ કે અહીંયા પ્રાથમિક ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાઈ ગયું, ગૌણ ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાઈ ગયું, બંનેના આંટા સાથે શો સંબંધ છે એ સૂત્ર આપણે મેળવી ચૂક્યા. હવે ફેરાડેના નિયમ પ્રમાણે બદલાતું જતું ફ્લક્સ એ EMF ઉત્પન્ન કરે છે. EMF E ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d∅ બાય dt. તો હવે પ્રાથમિક ગૂંચળા માટે લખીએ તો શું થાય? તો પ્રાથમિક ગૂંચળામાં ફ્લક્સના ફેરફારના કારણે, સમય સાથે ફ્લક્સના ફેરફારના કારણે પ્રેરિત થતું EMF, જેને EP કહીએ, ફેરેડેના નિયમ પ્રમાણે માઇનસ આના આંટાની સંખ્યા કેટલી છે? NP અને d∅ બાય dt. જુઓ, દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એટલે મેં અહીંયા φp ન લખ્યું. હા, સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ હોત તો હું શું લખત? φp લખત. પણ અહીંયા એક આંટા માટે લીધું છે, આંટાની સંખ્યા 12 કાઢી દઈએ છીએ એટલે અહીંયા શું લખીએ છીએ? માત્ર ને માત્ર સ્મોલ φ લખીએ છીએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગૌણ ગૂંચળા માટે ફેરેડેના નિયમ પ્રમાણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા લખી દઈએ ES બરાબર માઇનસ NS d∅ બાય dt. દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે આને આપણે VP કહેવાના છીએ. તો VP ઇઝ ઇક્વલ ટુ માઇનસ NP d∅ બાય dt. એ જ રીતે આને VS કહેવાના છીએ, માઇનસ NS d∅ બાય dt. જુઓ તો અહીંયા d∅ બાય dt છે. આ સમીકરણ અને આ સમીકરણ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો સંબંધ આપણને કેવો પ્રાપ્ત થાય છે? તો VP બાય VS ઇઝ ઇક્વલ ટુ d∅ બાય dt. d∅ બાય dt કેન્સલ થાય તો NP બાય NS પ્રાપ્ત થાય. તો આ રીતે આપણને જે રીતે ફ્લક્સનો આંટા સાથેનો સંબંધ પ્રાપ્ત થયો એ જ રીતે વોલ્ટેજનો પણ આંટા સાથે સંબંધ પ્રાપ્ત થાય છે. આને એક જ સૂત્રમાં લેવું હોય તો આપણે આ રીતે લખી શકાય કે φp ટોટલ ફ્લક્સ છે, પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ φp બાય ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ φs ઇઝ ઇક્વલ ટુ NP બાય NS ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજનો સંબંધ લઈ લઈએ તો VP બાય VS. આ સંબંધ ક્યારે મળ્યો આપણને? તો જ્યારે જે અહીંયા ગૂંચળું વીંટાળ્યું છે એ ગૂંચળાનો અવરોધ અવગણી નાખ્યો છે, અવરોધ શૂન્ય છે. પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ પણ શૂન્ય છે. પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ નાના મૂલ્યનો છે. એ જ રીતે ગૌણ ગૂંચળામાં પણ એ જ પરિસ્થિતિ થાય તો જ આપણને આ સંબંધ સાચો મળી શકે. તો આ રીતે આપણે ફ્લક્સ, વોલ્ટેજ અને આંટાની સંખ્યા સાથે શો સંબંધ છે એ મેળવી શકીએ છીએ.
હવે બીજો એક સંબંધ છે જે પ્રવાહ પર આધારિત છે, એ આપણે લઈએ. તો આ સૂત્ર યાદ રાખીશું. આ સૂત્ર આપણને પાછળનો સંબંધ બહુ ઉપયોગી થાય છે. MCQની અંદર પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ આપેલો હોય, પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા આપેલી હોય અને પ્રાથમિક ગૂંચળામાં જે વોલ્ટેજ છે એ આપણને વીપી આપી દીધો હોય, તો એ પરિસ્થિતિમાં વીએસ આપણે શોધી શકીએ. ટૂંકમાં આ 4 બાબતમાંથી કોઈ 3 બાબતો આપેલી હોય તો એક બાબત શોધી શકાય. અને આ વસ્તુ MCQની અંદર બહુ જ ઉપયોગી થાય છે, એટલે આપણે યાદ રાખીએ છીએ. બીજું કે જ્યાં પી છે આંટામાં, ત્યાં વોલ્ટેજમાં પણ પી છે. જ્યાં ગૂંચળામાં એસ છે, આંટામાં એસ છે, ત્યાં વોલ્ટેજમાં પણ એસ છે. એટલે આ રીતે સીધો સંબંધ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. સૂત્ર યાદ રાખવું પડશે. આ જે ટ્રાન્સફોર્મર છે, આપણે એવું વિચારી લઈએ કે આદર્શ છે, એની કાર્યક્ષમતા 100% છે. કાર્યક્ષમતા 100% છે એનો અર્થ શું થાય? તો આપણે ઇનપુટમાં જેટલો પાવર આપીએ છીએ એટલો જ પાવર આપણને આઉટપુટમાં મળે. વ્યવહારમાં આવું શક્ય નથી. કેમ શક્ય નથી? કઈ કઈ પરિસ્થિતિઓના કારણે એ શક્ય નથી એ વસ્તુ આપણે સમજવી છે. પણ હાલ આપણે આદર્શ પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ કે આ ટ્રાન્સફોર્મર જે છે એની કાર્યક્ષમતા 100% છે. અને કાર્યક્ષમતા 100% હોય તો આપણે લખી શકીએ કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. પાવર મીન્સ વી ઇન્ટુ આઈ. તો ઇનપુટમાંથી પસાર થતો પ્રવાહ આઈપી અને આઉટપુટમાંથી પસાર થતો પ્રવાહ આઈએસ. વોલ્ટેજ વીપી અને આઉટપુટનો વીએસ. તો ઇનપુટનો વોલ્ટેજ વીપી, ઇનપુટમાંથી પસાર થતો પ્રવાહ આઈપી, આઉટપુટનો વોલ્ટેજ વીએસ અને આઉટપુટમાંથી પસાર થતો પ્રવાહ આઈએસ. આ રીતે આપણે લખી શકીએ. કેમ? આની કાર્યક્ષમતા કેટલી છે? કાર્યક્ષમતા જે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ એની કાર્યક્ષમતા કેવી છે? 100% છે. ટ્રાન્સફોર્મર કેવું છે? આદર્શ છે. આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો કે MCQની અંદર જ્યારે પૂછાય ત્યારે જો સ્પષ્ટતા કરી હોય કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપેલી કન્ડિશનના આધારે આપેલી વસ્તુ શોધો, તો આદર્શ ટ્રાન્સફોર્મર શબ્દ વાપર્યો હોય એ પરિસ્થિતિમાં જ આપણે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર લખી શકીશું. પણ એમ કહે છે કે વ્યવહારમાં ટ્રાન્સફોર્મર, તો વ્યવહારુ ટ્રાન્સફોર્મર એવો વ્યવહારુ શબ્દ આવે તો એ વખતે ખાસ યાદ રાખીશું કે ઇનપુટ પાવર કરતાં હંમેશા આઉટપુટ પાવર ઓછો જ હોય છે. એટલે ક્યારેય આપણે ઇનપુટ બરાબર આઉટપુટ લખીશું નહીં. હાલ આપણે આદર્શ ટ્રાન્સફોર્મરનો વિચાર કરી રહ્યા છીએ. એની કાર્યક્ષમતા 100% છે. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર લઈ શકીએ. ચાલો, ઇનપુટ પાવર શું થાય? તો વીપી આઈપી બરાબર આઉટપુટમાં વીએસ આઈએસ. જોઈએ તો હવે વીપી બાય વીએસ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઉલટાઈ જાય છે, આઈએસ બાય આઈપી. વીપી બાય વીએસ ઇઝ ઇક્વલ ટુ આઈએસ બાય આઈપી. આને આંટા સાથે આપણે સાંકળીએ તો શું પરિસ્થિતિ થાય? તો અહીંયા પી છે એટલે મારે આંટામાં એનપી લેવા પડે, અહીંયા એસ છે તો આંટામાં એનએસ લેવા પડશે. એક બીજી વસ્તુ વધારાની આપણે શીખી લઈએ કે જે તમને MCQની અંદર ઉપયોગી થાય. તો અહીંયા આઉટપુટના આંટા ભાગ્યા ઇનપુટના આંટા, એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહીએ છીએ આર. હવે આના આધારે આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બે ટ્રાન્સફોર્મર જોઈએ. જો ઇનપુટના આંટાની સંખ્યા કરતાં આઉટપુટના આંટાની સંખ્યા વધારે હોય, જોજો ઇનપુટ કરતાં આઉટપુટ વધારે હોય તો શું પરિસ્થિતિ થાય? આઉટપુટ વોલ્ટેજ વધી જાય. કારણ કે વીપી બરાબર એનપી, વીએસ બરાબર એનએસ છે. જો ઇનપુટના આંટા એટલે એનપી લેસ ધેન એનએસ, એનપી ઓછા છે અને એનએસ વધારે છે, તો એવી કન્ડિશનમાં વીપી લેસ ધેન વીએસ થાય. એટલે ઇનપુટ વોલ્ટેજ ઓછો હોય ને આઉટપુટ વોલ્ટેજ વધારે હોય.
તો આ જે ટ્રાન્સફોર્મર છે મેં સમજાવ્યું એ પ્રમાણે એ ટ્રાન્સફોર્મરને આપણે કેવું ટ્રાન્સફોર્મર કહીએ છીએ? સ્ટેપ અપ. તો જોઈ લઈએ કે NS બાય NP બરાબર અચળાંક R કીધું, એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R કહીએ છીએ. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R ગ્રેટર ધેન 1 હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થાય. એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની કિંમત 1 કરતાં વધારે હોય તો સ્ટેપ અપ થાય. તો પછી R લેસ ધેન 1 હોય, 1 કરતાં નાનું હોય તો ઇનપુટ કરતાં આઉટપુટના આંટાની સંખ્યા ઓછી થાય છે. ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટનો વોલ્ટેજ ઓછો થાય છે. તો એ જે ટ્રાન્સફોર્મર છે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. ધ્યાન આપીશું કે મેં જે વાત કરી એ વોલ્ટેજના સંદર્ભમાં કરી. આપણે જોઈએ તો વીપી પ્રપોર્શનલ ટુ 1/IP. તો જ્યાં વોલ્ટેજ વધારે છે ત્યાં પ્રવાહ કેવો થાય? ઓછો. તો બીજી રીતે કહેવું હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ વધારે છે અને આઉટપુટ પ્રવાહ ઓછો છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ ઓછો છે અને આઉટપુટ પ્રવાહ વધારે છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે વ્યાખ્યા આપીએ છીએ ત્યારે અપ બતાવવા માટે વોલ્ટેજને અપ કરવો છે, નહીં કે પ્રવાહને. ડાઉન બતાવવા માટે વોલ્ટેજને ડાઉન કરવો છે, નહીં કે પ્રવાહને. કારણ કે વોલ્ટેજને અપ કરીએ ત્યાં પ્રવાહ ડાઉન થઈ જાય છે. આપણે ભૂલથી એવું બોલી જઈએ કે આઉટપુટ પ્રવાહ વધી જાય તો એને સ્ટેપ અપ કહીએ તો એ વસ્તુ ખોટી પડે છે. એટલે વ્યાખ્યા આપણે વોલ્ટેજને ધ્યાનમાં રાખીને આપીએ છીએ, પણ સમજીશું એ કે વોલ્ટેજ જ્યાં વધે છે ત્યાં પ્રવાહ ઘટે છે. ટૂંકમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ વોલ્ટેજ મોટો, પ્રવાહ નાનો. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ વોલ્ટેજ નાનો, પ્રવાહ મોટો. હવે બીજી એક વસ્તુ સમજીએ તો અહીંયા આ ત્રીજો સંબંધ આપણે એડ કરવો હોય તો કરી શકાય. પ્રવાહને ધ્યાનમાં લઈએ તો પ્રવાહ એના કરતાં વ્યસ્ત છે એટલે IS બાય IP. આ એક આખું સૂત્ર યાદ રાખી દઈએ તો ઘણા એવા પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય. અહીંયા IS અને IP જુઓ AC વોલ્ટેજ છે અને AC વોલ્ટેજનું મૂલ્ય એ સમય સાથે બદલાય છે. શૂન્યમાંથી વધી મહત્તમ થાય, ઘટી શૂન્ય થાય, વિરુદ્ધ દિશામાં જાય. તો આના મહત્તમ વેલ્યુ અથવા એનું આપણે વ્યવહારમાં તો એનું RMS વેલ્યુ લઈએ છીએ. તો આ RMS વેલ્યુના સંદર્ભમાં કહીએ તો વીનું વોલ્ટેજનું RMS જેને VRMS કહીએ તો પણ ચાલે અને એના માટે કેપિટલ સંજ્ઞા પણ આપણે મૂકતા હતા એટલે V કહીએ. એ જ રીતે આઈનું RMS કેટલું થાય? IRMS, જેના માટે સંજ્ઞા આપણે કેપિટલ I લખી શકતા હતા. તો ફરી પાછો આ સંબંધ phi p બાય phi s ઇઝ ઇક્વલ ટુ NP બાય NS ઇઝ ઇક્વલ ટુ, હવે સ્મોલ pp હતું એ કેવું હતું? સમય t પર આધારિત હતું. પણ હું એનું IRMS વેલ્યુ લઉં, VRMS વેલ્યુ લઉં, RMS વેલ્યુ કરું. V માટે VRMS બોલીશું અને I માટે IRMS બોલીશું. તો આનું RMS વેલ્યુ લઉં તો RMS વેલ્યુ કેપિટલ V લખી શકાય એટલે અહીંયા VP લખીશું. એ જ રીતે અહીંયા કેપિટલ VS લખીશું. એ જ રીતે અહીંયા કેપિટલ IS લખીશું અને કેપિટલ IP લખીશું. તો RMS વેલ્યુ ધ્યાનમાં લેતા આ સંબંધ કેપિટલ ફોર્મમાં લખી શકાય. VP ઇઝ ઇક્વલ ટુ કેપિટલ VP લખાય. એ જ રીતે સ્મોલ vs ઇઝ ઇક્વલ ટુ VS લખાય. તે જ રીતે પ્રવાહ માટે IP ઇઝ ઇક્વલ ટુ કેપિટલ IP અને IS ઇઝ ઇક્વલ ટુ IS લખી શકાય, કેપિટલ IS. ટૂંકમાં આ જે વેલ્યુ છે એ RMS વેલ્યુ છે અને આ જે વેલ્યુ છે એ સમય પર આધારિત તાત્કાલિન વેલ્યુ છે જે સમય સાથે બદલાય છે. તો ટ્રાન્સફોર્મરની અંદર આપણે આ બધી જ વાતો સમજી ગયા. હવે છેલ્લી વાત એ છે કે આદર્શ
ટ્રાન્સફોર્મર આપણે જે કલ્પના કરી છે, જે પાછળના સૂત્રો મેળવ્યા છે એ આદર્શ ટ્રાન્સફોર્મર માટે કહીએ છીએ, પણ વ્યવહારુ ટ્રાન્સફોર્મર એ આદર્શ ટ્રાન્સફોર્મર કરતાં અલગ પડે છે. તો વ્યવહારુ ટ્રાન્સફોર્મરમાં શું પરિસ્થિતિ છે? વ્યવહારમાં આપણે જે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ, જે ટ્રાન્સફોર્મર વાપરીશું એમાં ઇનપુટ ઇનપુટમાં આપણે પી પ્રાઇમરી છે એટલે પાવર માટેની સંજ્ઞા પી અને પ્રાઇમરી માટે સ્મોલ પી લઈ લઈએ, ઇઝ નોટ ઇક્વલ ટુ ઇનપુટ બરાબર આઉટપુટ. શું થાય છે? આઉટપુટ હંમેશા એના કરતાં કેવો હોય છે? ઓછો હોય છે. તો આવું થવાનું કારણ શું છે? તો એના માટે 4 પરિબળો જવાબદાર છે. ફ્લક્સ લીકેજ. હવે આ ફ્લક્સ લીકેજ શું છે એ સમજી લઈએ. તો જુઓ મિત્રો, અહીં આગળ ટ્રાન્સફોર્મરની રચના મેં આ પ્રમાણે બતાવી છે, પણ બુકની અંદર એક બીજી પણ આકૃતિ બતાવી છે અને એ આકૃતિ આપણે જોઈએ તો નરમ લોખંડમાંથી જ ગર્ભ તૈયાર કર્યો છે, પણ એનો શેપ આ રીતનો છે. આ રીતે લોખંડનો ગર્ભ તૈયાર કર્યો છે. અહીંયા આની ઉપર કોપરનો તાર વીંટાળી પ્રાથમિક ગૂંચળું તૈયાર કર્યું છે. એના ઉપર ફરી પાછું બીજું કોપરનો તાર વીંટાળી અને ગૌણ ગૂંચળું તૈયાર કર્યું છે. આને પ્રાઇમરી કહીએ અને આને ગૌણ કહીએ. તો અહીંયા શું પરિસ્થિતિ થાય છે કે એક જ જગ્યાએ પ્રાથમિક ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય, પ્રાથમિક ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય, એ ફ્લક્સની બધી જ ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૌણ ગૂંચળા સાથે સંકળાય એટલે ગૌણ ગૂંચળા સાથે પણ ફ્લક્સ સંકળાઈ જાય. એટલે અહીંયા લીકેજ થવાનો પ્રશ્ન છે નહીં. અહીંયા શું પરિસ્થિતિ થતી હતી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી જઈ અને આ ગૂંચળા સાથે સંકળાય છે, પણ અહીંયા તો એક ગૂંચળું છે એના ઉપર જ બીજું ગૂંચળું વીંટાળી દીધું છે, એટલે ફ્લક્સ લીકેજ થવાની સંભાવના ઘટી જાય છે. તો જો આ રચનાના સ્થાને આવી રચના તૈયાર કરવામાં આવે તો ફ્લક્સ લીકેજ આપણે ઘટાડી શકીએ. વ્યવહારમાં ફ્લક્સનું લીકેજ થાય છે. જો પ્રોબ્લેમ છે પણ એનું સોલ્યુશન એ સાથે સાથે કહીએ છીએ. તો ફ્લક્સ લીકેજ ઘટાડવા માટે શું કરીશું? તો ટ્રાન્સફોર્મરની જે ડિઝાઇન છે એ ડિઝાઇન પણ આપણે બદલી શકીએ. બીજી વસ્તુ છે કે વાઇન્ડિંગનો અવરોધ. અહીંયા આપણે નરમ લોખંડનો જે ગર્ભ તૈયાર કર્યો છે એના ઉપર કોપરનો તાર વીંટાળીએ છીએ. તો જ્યારે પણ સમજાવ્યું ત્યારે એવું કીધું હતું કે આનો અવરોધ 0 છે, આને ઘણો ઓછો અવરોધ છે. તો આનો અવરોધ ઓછો હોય એ પરિસ્થિતિમાં વિચાર્યું હતું, પણ વ્યવહારમાં શું હોય છે? કોપરનો તાર છે એટલે વાઇન્ડિંગને પણ કંઈક અવરોધ હોય, અને એ અવરોધના કારણે I² અવરોધ, વાઇન્ડિંગનો અવરોધના કારણે I²RT જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને એ ઉષ્મા ઉર્જા એ ઉષ્મીય જે પાવર છે એ શું થાય છે? એનો વ્યય થતો હોય છે. ત્રીજી વસ્તુ છે એડી પ્રવાહ. તો એડી પ્રવાહ વિશે પણ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. એડી પ્રવાહ શું છે? તો અહીંયા આગળ જ્યારે એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડીએ છીએ ત્યારે આમાંથી પ્રવાહ પસાર થશે. આમાંથી પ્રવાહ પસાર થતાં આ એસી પ્રવાહ છે એટલે પ્રવાહ સમય સાથે બદલાય, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય, એટલે આની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોની અંદર? લોખંડનો જે ગર્ભ છે એની અંદર પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, અને એ પ્રેરિત પ્રવાહના કારણે
આના અવરોધના કારણે તો બરાબર, પણ અંદરનું જે મટીરિયલ છે એના કારણે પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. એની સપાટી પર પ્રવાહધારિત લૂપ ઉત્પન્ન થાય છે, એનું મેગ્નેટાઇઝેશન થાય છે અને એના કારણે જે પ્રવાહ છે એ પ્રવાહના મૂલ્યમાં શું થઈ જાય? વધારો થઈ જાય, ચુંબકીય ક્ષેત્ર વધી જાય અને એના કારણે ફરી પાછું I²R જેટલો ઉષ્મીય પાવર અથવા I²RT જેટલી ઉષ્મા ઉર્જા વપરાઈ જાય છે. તો હવે આ એડી પ્રવાહનું પ્રમાણ ઘટાડવું છે. તો એડી પ્રવાહનું પ્રમાણ ઘટાડવું હોય તો અહીં આગળ આ જે લોખંડનો ગર્ભ તૈયાર કર્યો છે એ પાતળી પ્લેટો બનાવવામાં આવે છે. આ એક પ્લેટ, ફરી પાછી એના ઉપર બીજી પ્લેટ જોઈન્ટ કરીશું, ત્રીજી પ્લેટ જોઈન્ટ કરીશું, ચોથી પ્લેટ જોઈન્ટ કરીશું અને આ રીતે પ્લેટો વાર્નિશની મદદથી જોડી અને પછી બંચ તૈયાર કરવામાં આવે છે. સીધું જ નરમ લોખંડનું એક બીમ લઈ લીધો, આ રીતે લઈ અને સરસ મજાનો ગાળો તૈયાર કરવામાં આવતો નથી, પણ એક ગાળો પતલી, એની થિકનેસ બહુ ઓછી હોય એવો એક ગાળો, ફરી પાછો બીજો ગાળો, ત્રીજો ગાળો, એમ બંચ તૈયાર કરીશું. અને એમ બંચ તૈયાર કરીએ તો શું થાય? તો અહીંયા જે પ્રવાહ પ્રેરિત થાય છે એને લાંબા માર્ગે પસાર થવું પડે અને લાંબા માર્ગે પ્રવાહ પસાર થાય તો અવરોધના કારણે પ્રવાહ ખવાઈ જાય. એટલે I²RT જેટલી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એમાં શું થાય? ઘટાડો થાય છે. અને ચોથી વસ્તુ છે હિસ્ટેરિસિસ. તો આ પણ વસ્તુ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. હિસ્ટેરિસિસમાં શું હોય છે? તો આ ટાઈપનું સાયકલ હોય છે. બી વિરુદ્ધ એચનો આપણે ગ્રાફ દોરીએ અથવા બી વિરુદ્ધ આઈનો ગ્રાફ, તો ત્યાં આગળ આ ટાઈપનું સાયકલ આપણને પ્રાપ્ત થાય છે. અહીં આગળ જેમ જેમ સમય વધે, પ્રવાહ વધશે, એમ આ રીતે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય છે, ઘટે છે, વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે ચુંબકીય જે ક્ષેત્ર છે એ બદલાય છે, ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે, EMF પ્રેરિત થશે. અહીંયા પણ કંઈક ઉર્જાનો લોસ થાય છે. ટૂંકમાં આ ત્રણે વસ્તુ એ પ્રવાહ પર આધારિત છે. ઉર્જાનો વ્યય થાય છે. આ ત્રણેયના કારણે ઉર્જાનો વ્યય થતો હોવાથી ઇનપુટ પાવર બરાબર વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર હોય છે એને ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર બનતો નથી. એની તરફ જવા માટે, બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે અને પ્રયત્નોમાં મેં તમને 4 પ્રોબ્લેમ હતા, એનું શું સોલ્યુશન થાય એ તમને દર્શાવી દીધું. અહીંયા હિસ્ટેરિસિસ સાયકલમાં જોઈએ તો આ સાયકલ પહોળી છે. જો આપણે એને શક્ય એટલી ટૂંકી બનાવી દઈએ તો એમાં સુધારો થઈ શકે એમ છે. તો આ રીતે આ 4 પ્રોબ્લેમના કારણે વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર છે એનું ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર બનતો નથી. એટલે જ્યારે પણ MCQ સોલ્વ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે અંદર સ્પષ્ટતા કરી છે કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો આદર્શ ટ્રાન્સફોર્મર કીધું હોય તો જ તમને ફ્લક્સ, વોલ્ટેજ, પ્રવાહ અને આંટાની સંખ્યા સાથેનું જે સંબંધ દર્શાવતું મેં જે સૂત્ર આપ્યું છે એ સંબંધ લઈ શકશો. જો આદર્શ ટ્રાન્સફોર્મર નહીં કીધું હોય તો વ્યવહારુ ટ્રાન્સફોર્મર કીધું હશે તો એ સંબંધ આપણે ત્યાં ઇનપુટ બરાબર આઉટપુટ થતું નથી, એટલે ત્યાં એ સંબંધ ખોટો પડે છે. તો આ સાથે ટ્રાન્સફોર્મરની બધી જ વિગતો આવી જાય છે. છેલ્લે એક વસ્તુ બાકી છે જે સમજી લઈએ કે ટ્રાન્સફોર્મર એની સંજ્ઞા કેવી છે. આપણે અવરોધ માટે, ઇન્ડક્ટર માટે, કેપેસિટર માટે સંજ્ઞાઓ વાપરીએ છીએ, એમ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા કેવી? તો ટ્રાન્સફોર્મર માટે આપણે આ રીતની સંજ્ઞા રાખીએ છીએ. આ પ્રાથમિક ગૂંચળું છે, આ ગૌણ ગૂંચળું છે, આને ઇનપુટ કહીશું, આને આઉટપુટ કહીશું. આંટાની સંખ્યા ઓછી હોય, આ વધારે હોય તો આ જે ટ્રાન્સફોર્મર બનશે એને જો અહીંયા આઉટપુટના આંટાની સંખ્યા વધારે છે તો આ ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ કહી દઈએ. તો પછી સ્ટેપ ડાઉન દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીશું? તો પ્રાથમિકના આંટા વધારી દઈએ, ગૌણના આંટા ઘટાડી દઈએ. આ પ્રાથમિક છે, આ સેકન્ડરી છે, તો આ થયું સ્ટેપ ડાઉન. તો આ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા બની. આ સાથે ટ્રાન્સફોર્મરનો આખો પોર્શન પૂર્ણ થાય છે.
હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બાકી રહે છે. તો ઉદાહરણના દાખલા તરફ આપણે જઈએ. ઉદાહરણ 7.1. 7.1ની રકમ જોઈએ તો આ પ્રમાણે છે. 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. પહેલાં લખી દઈએ 220 વોલ્ટનું સપ્લાય. હવે આપણને મેં થિયરીમાં પણ તમને સમજાવી દીધું છે કે સપ્લાય વોલ્ટેજ એ VRMS છે, જેને કેપિટલ V લખીએ તો ચાલશે. તો કેપિટલ V 220 વોલ્ટ. હવે જે બલ્બ છે એનો વોલ્ટેજ 220 વોલ્ટ અને એનો પાવર આપણને રેટિંગ આપી દીધું છે. તો પાવર છે 100 વોટ. આવા બલ્બ માટે ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. બલ્બનો અવરોધ એટલે R શોધીશું. ત્યાર પછી સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય આ આપણને VRMS આપ્યું છે. આપણે શું શોધવાનું છે? મહત્તમ વેલ્યુ VM શોધવાનું છે. અને ત્રીજી વસ્તુ બલ્બમાંથી વહેતા પ્રવાહનું IRMS મૂલ્ય શોધો. તો પ્રવાહ બલ્બમાંથી જે પ્રવાહ પસાર થાય છે IRMS મીન્સ કેપિટલ I આપણે શોધવાના છે. બલ્બનું રેટિંગ આપ્યું છે 220 વોલ્ટ, જેને આપણે VRMS કહેવાના છે, જેને કેપિટલ V દર્શાવી શકાય. એનો પાવર આપણને આપ્યો છે. તો અવરોધ, મહત્તમ વોલ્ટેજ અને IRMS પ્રવાહ એટલે કેપિટલ I આપણે શોધવું છે, બલ્બમાંથી પસાર થતો પ્રવાહ. તો પ્રથમ આપણે અવરોધ શોધી નાખીએ. તો પાવર Pનું સૂત્ર છે P = V²/R. સૂત્ર પ્રમાણે R ને કરતા બનાવીએ તો R = V²/P બને. તો પછી R કેટલા થશે? તો આપણને ખ્યાલ છે, ટેવ છે કે 11મા ધોરણમાં દરેક વસ્તુ જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું હોય ત્યારે આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ છીએ, એટલે સીધી ગણતરી કરતા નથી. તો કેલ્સીની મદદથી આ ગણતરી કરીએ તો આપણને જવાબ 220 ભાગ્યા 100 તો 484 અવરોધ પ્રાપ્ત થાય છે. બલ્બનો અવરોધ કેટલો છે? 484 ઓહ્મ. હવે શું શોધવું છે? તો મહત્તમ વોલ્ટેજ VM. હવે VM અને VRSનો સંબંધ આપણને ખ્યાલ છે કે VRMS = થિયરીમાં જોઈ ગયા છે. જુઓ, ઉદાહરણના દાખલા કે સ્વાધ્યાયના દાખલા ત્યારે જ આપણે કે થિયરી કમ્પ્લીટ આવડતી હોય તો. એટલે જ્યારે પણ આ દાખલા ગણવા બેસો છો, સ્વાધ્યાયના હોય, ઉદાહરણના હોય, તો દરેક લેક્ચર જોઈ અને કમ્પ્લીટ થિયરી સમજ્યા પછી જ સ્ટાર્ટ કરવું, જેથી તમે સમજી શકો. તો અહીંયા આપણે VM અને VRMSનો સંબંધ લેવો છે. તો ખ્યાલ છે કે VRMS = VM/√2. આવું સૂત્ર આપણે મેળવ્યું હતું. પહેલા લેક્ચરમાં જ આ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. તો VM બરાબર શું લઈશું? √2 VRMS. ચલો √2 અને VRMS આપણને ખ્યાલ છે કે જે વોલ્ટેજ આપ્યા છે તે છે 220. તો આનો જવાબ આવશે, ગણતરી કેલ્સીની મદદથી જોઈ લઈએ. તો 220 અને આની કિંમત આવે છે 1.4. 40 લઈએ તો જવાબ આવી જાય છે 311. 1.4 લો. બુકનો જવાબ સેટ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો 1.41 તો 311 વોલ્ટ મળી જાય છે. આ એ જવાબ થયો. આ બી જવાબ થયો. સીમાં શું શોધવાનું છે? તો IRMS પ્રવાહ. અને IRMS પ્રવાહ તો આપણને ખ્યાલ છે કે IRMS બરાબર VRMS/R. તો અહીં આગળ VRMS આપણી પાસે છે અને VRMS કેટલા છે? 220.
આર કેટલા મળ્યા? તો 484. તો આપણો જવાબ બને છે 220/484. તો 0.4545 ઓકે છે. બુકના જવાબ પ્રમાણે જવાબ ઓકે છે. 0.4545 પ્રવાહ છે એટલે એમ્પિયર કહીશું. જુઓ અહીંયા IRMS શોધવા માટે આ ડેટા આપણે વાપરીએ તો પણ ચાલે. P = VI રેટિંગ આપેલું હોય, આ જે વોલ્ટેજ છે એ VRMS છે, તો P = V × I. આઈને કરતાં બનાવી દઈએ તો P/V થી પણ આપણને આ જવાબ પ્રાપ્ત થાય છે. તો સૌપ્રથમ આપણે શોધ્યો અવરોધ, ત્યાર પછી મહત્તમ વોલ્ટેજ જેનો VRMS સાથે શું સંબંધ છે, તો √2 વડે ગુણી લેવાના. અહીંયા ધ્યાન આપીએ છીએ મેં સ્મોલ VRMS લખ્યું છે, આપણે કેપિટલ V લખી શકીએ છીએ. અહીંયા IRMS કેપિટલ I લખી શકીએ છીએ, કેપિટલ V લઈ શકીએ છીએ. તો આ રીતે દાખલો 1 અહીંયા પૂર્ણ થાય છે. 7.2. તો પ્રથમ એની રકમ જોઈ લઈએ. 25 મિલી હેનરી. જો દરેક વસ્તુને આપણે SIમાં કન્વર્ટ કરીને જ કામ કરીશું. મિલી હેનરી તો એનું હેનરી બનશે 10⁻³ 25 મિલી હેનરી એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો અહીંયા પણ 220 વોલ્ટનો સ્ત્રોત, એનો મતલબ કે આ વોલ્ટેજ છે એ VRMS છે, જેને આપણે કેપિટલ V લખીશું 220 વોલ્ટ. આગળ જોઈએ. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો F = 50 હર્ટ્ઝ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો IRMS પ્રવાહ શોધો. ઇન્ડક્ટર છે એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે XL કહીએ છીએ. XL બરાબર સૂત્ર પણ આવડે છે આપણને, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને બીજું શોધવાનું છે IRMS પ્રવાહ. IRMS એટલે કેપિટલ I શોધવા છે. એનો મતલબ એવો છે કે પરિપથમાં માત્ર એકલો ઇન્ડક્ટર છે, પ્યોર ઇન્ડક્ટર. એવા પરિપથ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XLનું સૂત્ર આપણને આવડે છે. XL = ઓમેગા L બને. ઓમેગા મીન્સ 2πfL. 3.14. F કેટલા છે? તો 50. અને L લેવાના છે 25 મિલી હેનરી 10⁻³ આનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ તો 314 બનાવી દઈએ ગુણ્યા 25. તો અને પાછું પોઈન્ટ છે એટલે 7.85 ઓમ. આપણને ખ્યાલ છે કે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ હોય, કેપેસિટરનો અસરકારક અવરોધ હોય, દરેકના અવરોધ માટે આપણે સંજ્ઞા કઈ રાખીએ છીએ? ઓમ. તો બુક પ્રમાણે જવાબ આવી જાય છે. ત્યાર પછી લેવું છે IRMS એટલે કે કેપિટલ I. I = માત્ર ઇન્ડક્ટર જ છે એટલે અહીંયા ઓમનો નિયમ વાપરીએ ત્યારે અવરોધ નહીં આવે પણ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ આવશે. તો I = VRMS મીન્સ કેપિટલ V. અને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કેટલો છે? ઓમેગા L, જેની કિંમત આપણે મેળવી ચૂક્યા છીએ. તો વોલ્ટેજ 220 વોલ્ટ છે અને આ લખીશું 7.85. એનું કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ આવે છે 220/85. તો 28.025 એમ્પિયર. પોઈન્ટ પછી બહુ વધારે આંકડા નહીં લઈએ તો ચાલશે. તો બુકમાં એનું એપ્રોક્સિમેટ જવાબ આપ્યો છે. આને લગભગ 28 એમ્પિયર કહીશું તો ચાલશે. ત્યાર પછી આગળ લઈએ તો પોઈન્ટ 3. તો અહીંયા આપણે પ્રશ્નનો જવાબ જ આપવાનો છે. જોઈએ, રકમ આ પ્રમાણે છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. એટલે હવે અહીંયા બલ્બ આવે છે,
બલ્બ હોય એટલે આપણે એનો અવરોધ, બલ્બની અંદર જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટને અવરોધના સંદર્ભમાં એ ધાતુનો તાર જ છે એટલે અવરોધ ગણીશું, બરાબર. એટલે અવરોધ અને કેપેસિટર, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે એટલે આરસી પરિપથ થયો. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. પ્રથમ આપણે ડીસી જોડાણ કરીએ છીએ, પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ ડીસી રાખીએ છીએ, પછી એસી રાખીએ છીએ. તો ડીસી અને એસી માટે અવલોકનનું અનુમાન કરવાનું છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, શું કરીએ છીએ? કેપેસિટન્સ ઘટાડીએ છીએ એટલે સી ઘટાડવાનું છે. સી ઘટાડીએ તો એ પરિસ્થિતિમાં કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? તો આપણે જવાબ બલ્બ ક્યાં પ્રકાશિત રહે છે, ક્યાં ચાલુ રહે છે, ક્યાં બંધ થાય છે અને ક્યાં ઝાંખો પડે છે, આ 4 વસ્તુ જોવાની છે. બલ્બ ચાલુ રહે છે, બંધ રહે છે, બલ્બ પ્રકાશિત રહે છે કે ઝાંખો થાય છે, આ 4 વસ્તુ સમજવાની છે. તો સમજીએ. પરિપથની અંદર બલ્બ સમજી લઈએ. તો આ બલ્બ છે અને આ કેપેસિટર છે. આને પ્રથમ આપણે ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે, આ ડીસી છે, સાથે જોડીએ છીએ. તો અહીંયા શું પરિસ્થિતિ થશે? તો જ્યારે કેપેસિટરને, બલ્બ અને કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું હોય ત્યારે કેપેસિટર ચાર્જ થાય ત્યાં સુધી બલ્બ ચાલુ રહેશે. પણ જેવું ને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે પછી બલ્બ બંધ થઈ જાય છે. તો ફરી સમજીએ. કેપેસિટર, બલ્બ ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું હોય ત્યારે જ્યારે કેપેસિટર ચાર્જ થતું હશે એ સમય દરમિયાન બલ્બ ચાલુ રહે છે. પણ જેવું કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય પછી ડીસી બેટરી છે એટલે પ્રવાહ પસાર થશે નહીં, એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થતું નથી. એટલે સીધું જ જેવું ફૂલ્લી ચાર્જ થઈ ગયું પછી બલ્બ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. આ જ કેપેસિટર સાથે જો એસી વોલ્ટેજ, એસી સપ્લાય જોડીએ તો શું થાય? તો જ્યારે એસી સપ્લાય જોડીએ છીએ ત્યારે બલ્બ પોતે પ્રકાશિત રહે છે. પણ હા, કેપેસિટરનું કેપેસિટન્સ વધારી દઈએ તો અહીંયા જોઈએ કે આપણો પરિપથ બને છે એ આરસી પરિપથ બને છે. આરસી પરિપથ માટે ઇમ્પિડન્સ જોઈએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XCનો સ્ક્વેર બને. આને કેપેસિટન્સના ફંક્શનમાં મૂકીએ તો R² પ્લસ 1/ωc² થાય. જુઓ અહીંયા આપણે પ્રવાહનો જવાબ આપવો છે એટલે પ્રવાહ IRMS જ હશે. IRMS એટલે કેપિટલ I V/Z બને. હવે આના સંદર્ભમાં જુઓ, જો પ્રવાહ વધારે હશે તો બલ્બ પ્રકાશિત રહેશે, જો પ્રવાહ ઘટશે તો બલ્બ ઝાંખો પડે છે. જોઈએ તો હવે બીજા કન્ડિશનમાં આપણે શું કરીએ છીએ? તો કેપેસિટન્સ ઘટાડીએ છીએ. કેપેસિટન્સ ઘટાડીશું એટલે શું થઈ જશે? આ આખું પદ વધી જાય. આ વધશે તો ઇમ્પિડન્સ વધશે. ઇમ્પિડન્સ વધે તો પ્રવાહ ઘટે અને પ્રવાહ ઘટે તો શું થશે? બલ્બ ઝાંખો પડે છે. તો આ રીતે જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ વધારવામાં આવે છે ત્યારે બલ્બ ઝાંખો પડશે. તો આ રીતે બંને પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ, ડીસી પ્રાપ્તિ સ્થાન માટે અને એસી પ્રાપ્તિ સ્થાન માટે. 7.4 જોઈએ તો એની રકમ આ મુજબ છે. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્રોતનો વોલ્ટેજ VRMS કેપિટલ V 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એની આવૃત્તિ છે એસી પ્રાપ્તિ સ્થાનની. સાથે 15 માઇક્રોફેરાડ કેપેસિટન્સ કેટલું છે? 15 અને માઇક્રો છે. આપણે એને એસઆઈમાં કન્વર્ટ કરીએ તો 10⁻⁻6 ફેરાડ બનશે. ના કેપેસિટરને જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું
IRMS મૂલ્ય શોધો. એટલે કેપેસિટિવ રિએક્ટન્સ મીન્સ XC એ શોધવું છે અને IRMS મીન્સ કેપિટલ I શોધવું છે. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થાય છે? એટલે આવૃત્તિ ડબલ કરતાં આ બંનેનો જવાબ આપણે આપવો છે. પ્રથમ આપણે XC અને I શોધી નાખીએ અને બીજામાં આવૃત્તિ ડબલ કરીએ છીએ તો શું પરિસ્થિતિ થાય છે એ જોવાનું રહેશે. તો પ્રથમ કેપેસિટિવ રિએક્ટન્સ અથવા કેપેસિટરનો અસરકારક અવરોધ XC બરાબર 1/ωc 1/2πfc 3.14 F કેટલા છે 50 અને C છે 15 પણ માઇક્રોફેરાડ છે. તો આનું કેલ્ક્યુલેશન કરી દઈએ. $314 બનાવી દઈએ અને 15 314 ગુણ્યા 15 તો 4710 10⁻⁻6 1/4710 ઇઝ ઇક્વલ ટુ આટલા થાય છે ને 6 ઘાત છે 3 4 5 6 એટલે 21.2 ઓમ આપણને કેપેસિટરનો અસરકારક અવરોધ પ્રાપ્ત થાય. અને 212 છે ને ક્યાંક ભૂલ થાય છે ચેક કરી દઈએ ફરી પાછું. 4 બરાબર 5 એટલે ઓકે. 4710 1/4710 તો 3 અને 3 6 ઓકે. તો 212 ઓમ થાય છે. હવે જોઈએ XC મળી ગયા. હવે IRMS પ્રવાહ શોધવો છે તો IRMS કેપિટલ I ઇઝ ઇક્વલ ટુ VRMS બાય XC કરીએ. 220 વોલ્ટ ભાગ્યા 212 એટલે એક ઉપરનો જવાબ આપણને પ્રાપ્ત થશે. 220 ભાગ્યા 212 એટલે 1.04 એમ્પિયર પ્રવાહ પસાર થાય. હવે પ્રશ્નમાં આપણને એ રીતે પૂછે છે કે કેપેસિટિવ રિએક્ટન્સ જો આવૃત્તિને બમણી કરવામાં આવે. હવે અહીંયા જોઈશું કે આવૃત્તિ બમણી કરી દેવામાં આવે આ ડબલ થાય તો XCમાં શું પરિસ્થિતિ થશે એ XCને ધ્યાનમાં લઈ અને પછી આપણે Iને ધ્યાનમાં લેવાનું છે. XC એ Fના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે XC કેવો થઈ જાય અડધો થઈ જાય એટલે કેપેસિટિવ રિએક્ટન્સ એ અડધો બની જશે અને પ્રવાહ એ કેવો બની જાય છે બમણો બની જાય છે. તો આ રીતે ઉદાહરણ 7.4 સુધી આપણે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં ઉદાહરણ 7.5થી સ્ટાર્ટ કરીશું.